અરે વૃદ્ધાવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય. હવે એ 5-15 વર્ષનો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે, હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે. પણ હવે 80 વર્ષને કહેવાય પિન્ટુ બાપા હાલો એમ? સાચું કેજો બેનું, કહેવાય કોઈ દી પિન્ટુ બાપા હાલો એમ? બોલો. એ આમ ભળે પિન્ટુ બાપા જેવું? ભળે? ન ભળે ને. જો 80 વર્ષે પિન્ટુ બાપા ન ભળે તો 70 વર્ષે ડોલીબાઈ ન ભળે હો પછી. હા, મારે તો આમ 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 બેલેન્સ રાખવું પડે ને, કોઈ નારાજ ન થઈ જાય. નામનો મહિમા છે વાલા ભક્તો. નામ લિયા ન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા પડ પડ ચારો વેદ. જેને નામ લીધું એનો ઉદ્ધાર થયો છે આ સંસારમાં. નામનો મહિમા બતાવ્યો. પરમાત્માના નામનું કવચ રાખજો. ઇન્દ્રને પરમાત્માના નામનું કવચ હતું. જ્યારે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વૃત્રાસુરની ઉત્પત્તિ કરી અને એ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે. ભાગવતમાં કથા છે. એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો. પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે. અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો છે. એનો ઉદ્ધાર કરી દો. કેમ? ભગવાનનું નામનું એનું કવચ હતું એટલા માટે. નારાયણ કવચ રાખજો, પરમાત્માના નામનું કવચ રાખજો તો જીવન ધન્ય બની જશે. અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે એ વૃત્રાસુર છે. ગયા જન્મનો ચિત્રકેતુ રાજા. 1 કરોડ રાણીઓ હતી. 1 કરોડ રાણીઓનો અર્થ છે ચિત્રકેતુને પોતાની વિચારધારાઓ, પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે 1 કરોડ રાણીઓ બતાવી. અને એ વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત. એમણે મૃત્યુના સમયે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન મને એટલી કૃપા કરજો. આ સંસારમાં 4 વસ્તુઓ માગવામાં આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વસ્તુઓ જ્યારે પરમાત્મા પાસે માગવામાં આવે તો ધર્મની અંદર શું માગશો? આ દુનિયાનો સૌથી સારામાં સારો ધર્મ કયો? એક જ ધર્મ છે અને એ ધર્મ શરણાગતિ. શરણાગતિ જેવો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. મારો ધર્મ તમારી શરણાગતિ છે. મારો અર્થ, આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા શું? ભગવાનનો ભક્ત પરમાત્મા પાસે કોઈ ધન ન માગે. ધનમાં એક જ વસ્તુ માગે, ભક્તિ. પ્રભુ દ્યો તો મને ભક્તિ દેજો. ભગવાનના નામનું નાણું એવું છે કે જેમ તમને કોઈ દી ખર્ચો તો ખૂટે નહીં અને ચોર કોઈ દી લૂંટે નહીં. અને ભીડ પડે આવે કામ. આ સંસારમાં જ્યારે દુઃખ આવે ત્યારે પૈસો કામ આવે છે? ભગવાનનું નામ જ યાદ આવે છે. ગાડી લઈને જતા હો અને અકસ્માત થાય, પણ એની પહેલા તમારી નજર સામે જેની સાથે તમારો અકસ્માત થવાનો છે ત્યાં એ વસ્તુ નજીક આવે, ગાડી ભટકાય તમારી, એના પહેલા પરમાત્મા યાદ આવી જાય છે. ભીડ પડે આવે કામ.
માઈ મેરો નિર્ધન કો ધન રામ. નરસૈયા પાસે કશું હતું નહીં, અને છતાંય એનું એક કામ બાકી રહ્યું નહોતું. પ્રભુના નામનું નાણું હતું એની પાસે, ઈશ્વરના નામનું નાણું હતું એની પાસે. પ્રભુના નામના નાણાથી એના એક કાર્યો થયા છે. દ્રઢઈન પણ કામ ત્યારે થાય જ્યારે તમને દ્રઢ ભરોસો ભગવાનમાં હોય. એના સિવાય તમને બીજું કશું લાગતું જ ન હોય મને. પરમાત્મા જ્યારે મનમાં લાગી જાય ત્યારે કશું યાદ ના આવે. અને એમાં નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માને જ બધું આપ્યું છે. શામળિયાના લગ્ન માટે થઈ અને એના શામળિયાના સસરા પક્ષમાંથી એક ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જોકે નરસિંહ મહેતાએ તો ચિઠ્ઠી વાંચી નથી હો, લખનારાઓ એમ લખે છે, નરસિંહ મહેતાએ ચિઠ્ઠી વાંચી નથી. એ ચિઠ્ઠી ભગવાનના દરબારમાં, ભગવાનના મંદિરમાં મૂકી દઈને કીધું, પ્રભુ તમારી ચિઠ્ઠી છે, ધ્યાન રાખજો. તમારું છે બધું, પ્રભુ અમારું ક્યાં કાંઈ છે. તો નરસૈયાના કામ બધાય ભગવાને કર્યા છે. તો ભગવાનના ભક્તનું સાચું નાણું પરમાત્માની ભક્તિ છે, પરમાત્માનું નામ છે. ત્રીજું, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુતરા સુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના. પ્રભુ મારી કામના શું? આ સંસારનો જીવ હોય તો કામના હોય, મારે ત્યાં પ્રજોત્પત્તિ થાય, મારે ત્યાં દીકરો, એના ત્યાં દીકરો થાય, મારે ધન વધે એવી કામના હોય, મારી કીર્તિ વધે એવી કામના હોય. પણ એક વૈષ્ણવની કામના શું હોય? એક વૈષ્ણવની કામના, પ્રભુ તમારું દર્શન થાય મને. પણ દર્શનની કામના કેવી થવી જોઈએ? ભગવાનના દર્શન પ્રત્યેનો ઉત્સાહ કેટલો હોવો જોઈએ? તમારી લગ્ન કેટલી હોવી જોઈએ? તો ભાગવત એમ લખે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. માળાની અંદર જે ઈંડાઓમાંથી બચ્ચા પ્રગટ થયા છે, જેને હજી પાંખ નથી આવી, અને એ બચ્ચાઓના પેટ ભરવા માટે થઈને એની માં ચણ લેવા જાય છે. જે માં ચણ લેવા ગઈ છે એ માની રાહ જોવાની, જે બચ્ચાની જે આતુરતા છે, જે બચ્ચું એની માની રાહ જોવે છે, સવારથી લઈને સાંજ સુધી પેલી ગાય વાછડાને મૂકીને જતી રહી છે. અને લગ્ન થયાના તરત જ જે સ્ત્રીનો પતિ કમાવા માટે પરદેશ વયો જાય અને 5-7 વર્ષ પછી જ્યારે પતિ આવતો હોય એની રાહ જોતી હોય પત્ની, એમ જેમ પેલું પાંખ વગરનું બચ્ચું, જેમ ગાય વગરનું વાછડું એની માની રાહ જોવે, અને જેમ પત્ની પોતાના પતિની રાહ જોવે, એમ તમે આતુરતા દર્શાવો ને તો મારો ઠાકોરજી દર્શન આપે, નકર દર્શન નહીં ન આપે. તમને આતુરતા થવી જોઈએ કે મને પ્રભુના દર્શન થાય, મને હરિના દર્શન થાય. પ્રભુના દર્શન વગર ન થાય.
કામનાઓ છે, પ્રભુ મને તમારા દર્શન થાય. અને છેલ્લા શ્લોકમાં મોક્ષની વાત આવે, પણ મોક્ષ તો સ્વજનો ભગવાનના ભક્તો માગે જ નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત કીર્તન સેવા ઓછવ નિરખવા નંદ કુમાર. પરમાત્માની પાસે મુક્તિ ન માગે ભગવાનના વૈષ્ણવો. અમને તો જન્મો જન્મ અવતાર આપજો, અને અવતાર આપો તો એવો આપજો કે કદાચ માણસ ન બનાવો તો કાંઈ વાંધો નહીં, પશુ બનાવજો, પણ પશુ બનાવો તો એટલી કૃપા કરજો પ્રભુ, તમારા સત્સંગી હોય ને એના ઘરના આંગણે બંધાવજો, જેથી કરીને એનો સત્સંગ સાંભળીએ તો અમારું જીવન પણ ધન્ય થઈ જાય. અમને દરેક જન્મમાં સત્સંગ થાય. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. દરેક યુગમાં અમને તમારામાં મન લાગેલું રહે, દરેક યોનિમાં અમે તમને યાદ કરતા રહીએ, એવી કૃપા કરજો ભગવાન. આ 4 શ્લોકની સ્તુતિ વૃત્રાસુરે બતાવી, એ કથા બતાવી. 6મ સ્કંદ પછી 7મ સ્કંદની કથામાં એક 7 વર્ષનો પ્રહલાદ અને 100 વર્ષની તપશ્ચર્યા કરી એમણે માના ઉદરની અંદર, અને 100 વર્ષની તપશ્ચર્યા એના પિતા હિરણ્યકશિપુએ કરી મંદરાચલ પર્વત ઉપર. અને બ્રહ્માજી પ્રગટ થયા, વરદાન માગ્યું, ન રાતે મરું ન દિવસે મરું, ન ઘરમાં ન બહાર, ન આકાશમાં ન ધરતીમાં, ન લીલાથી ન સુકાથી, ન અસ્ત્રથી ન શસ્ત્રથી, ન માણસ ન પશુ, બ્રહ્મા તમારું સર્જન મરે મારી ન શકે એવું વરદાન માગ્યું. અને પછી વરદાનના ભાવને લઈ અને પોતે બધા લોકોને ત્રાસ આપી રહ્યો છે. પોતાના પત્ની કયાધુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી છોડાવી લઈ આવ્યા, અને પોતે પોતાના પત્નીના ઉદરમાં રહેલા ધ્રુવજી પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા, મોટા થયા, આશ્રમની અંદર ભણવા બેસાડ્યા. આને નારાયણ સાથે વેર હતું. કોને? હિરણ્યકશિપુને, કારણ કે એના ભાઈ હિરણ્યાક્ષને માર્યો હતો. સહોદરને મારવાનું વેર લેવું હતું, એટલે કોઈને નારાયણનું નામ લેવા દેતો નહોતો. પણ એનો દીકરો જ પ્રહલાદ નારાયણ નારાયણ કરતો હતો. આ દુનિયાનો નિયમ છે, જેને કોઈ ન પૂગે ને એને એનું બરાબર છે ને. આ સંસારમાં જેને કોઈ ન પહોંચે, બધા જ નાથી ડરતા હતા, પ્રહલાદ નહોતા ડરતા. પ્રહલાદને વારંવાર નારાયણનું નામ લેતા લેતા જોઈ ગયા. એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આવા છોકરાની શું જરૂર છે, આપણે મારી નાખો આને. એટલે મારી નાખવા માટે થઈને કેટલા ઉપાયો કર્યા. પર્વત ઉપરથી ફેંકો, નદીમાં નાખો, અગ્નિમાં બાળ્યો, ઝેર આપીને મારવાના પ્રયત્નો કર્યા, હાથીના પગ નીચે કચરાવાના પ્રયત્ન કર્યા, પણ એનો વાળ વાંકો ન થયો. કેમ? મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ. જે મારે છે એના કરતાં બચાવવાળો મોટો છે, એટલે મરતા નથી પ્રહલાદજી મહારાજ. અને પછી પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. હરિવ્યાપક સર્વત્ર સમાના, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા વ્યાપક છે, પ્રભુ વ્યાપક છે. વૈશાખ મહિનાની અંજવાળી 14, અને બસ આવો સંધ્યાનો કાળ થતો આવતો હતો. પ્રહલાદને બોલાવીને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ શબ્દ સાંભળ્યા એટલે પ્રહલાદે કીધું, પિતાજી તમને નથી દેખાતો? તમને નથી દેખાતો? આ સ્તંભમાં પણ મારો નારાયણ છે. આ સ્તંભમાં પણ મારો ભગવાન છે. અને ત્યારે આવેશમાં આવીને હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને એકદમ પ્રહાર કરવા માટે દોડે છે. ગદાનો સ્પર્શ હજી સ્તંભને થાય, એમના પેલા સ્તંભ ફાટે છે અને એના અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી